बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू SMB क्रोशे क्रिएशन्स। આજે આપણે ટિકટેક ક્લિપને ક્રોશેથી કવર કરતા શીખશું। એના માટે આપણે બ્લિસનો 4 પ્લાય થ્રેડ યુઝ કરી રહ્યા છે। આપણાને ટિકટેક ક્લિપ જોશે, આ 6 સેન્ટીમીટરની છે અને 2 નંબરનો આપણે કાંટો યુઝ કરી રહ્યા છે। આપણે મેજિક સર્કલ બનાવશું અને આમાં આપણે 6 સિંગલ ક્રોશે કરશું। 1 2 3 4 5 અને 6 અને આપણે આ ધાગાને ખેંચી લેશું। ઓકે, ફરીથી 6 સિંગલ ક્રોશે કરશું અને આ ધાગાને બી સાથે રાખશું। 1 2 3 4 5 અને 6 અને આપણે લૂપને થોડું લાંબુ કરશું। આ જે ધાગો છે એને આપણે કટ કરી કરશું અને આને આપણે ટર્ન કરી કરશું। ઓકે, અને હવે ફરીથી આપણે હજી એકવાર મીન્સ કે થર્ડ ટાઈમ આપણે 6 કરશું। એકવાર આપણે મેજિક લૂપમાં કરું અને હવે ફરીથી સો 1 2 3 4 5 અને 6 પછી આપણે સિંગલ ક્રોશે કરશું। સિંગલ 1 અને નેક્સ્ટ ચેનમાં 2 સાથે ઇન્ક્રીઝ કરશું 2 અને 3। આમ આપણે આ રાઉન્ડમાં 3 ટાઈમ્સ કરશું, મતલબ 1 2 3 1 ટાઈમ કરું, પછી ફરીથી 1 2 અને 3 સાથે 2 અને 3 અને હજી એકવાર 1 મતલબ કે એકમાં સિંગલ ક્રોશે અને 2 3 સાથે ઇન્ક્રીઝ કરશું, નેક્સ્ટ વિનીના હોલમાં ઇન્ક્રીઝ કરશું। સો આ રાઉન્ડના એન્ડમાં આપણા પાસે આવશે 9 સિંગલ ક્રોશે। ઓકે, અને હવે આપણાને 3 રાઉન્ડ્સ કરવાના છે સિંગલ ક્રોશેના। સો બેસ્ટ વે શું છે કાઉન્ટ કરવાનું કે આપણે 27 સુધી જાય ડાયરેક્ટ, 9 3 જા 27। ઓકે, અને 3 રાઉન્ડ્સ કરવાના છે। સો આપણે 27 તક કાઉન્ટ કરશું, કન્ટિન્યુઅસલી સ્પાઇરલમાં જાશું। ઓકે, આપણે ये 9 ના 3 રાઉન્ડ્સ કરી લીધા છે બરાબર।
હવે આપણાને ફરીથી આ ઇન્ક્રીઝનો રાઉન્ડ છે. સો ફર્સ્ટમાં સિંગલ ક્રોશે 1, સેકન્ડમાં બી 1 સિંગલ ક્રોશે. સો 1 2 અને 3 4 સાથે લેશું, ઇન્ક્રીઝ કરશું. આમ આપણે પૂરા રાઉન્ડમાં 3 ટાઈમ્સ કરશું. ફરીથી 1 સિંગલ, 2 સિંગલ, 3 અને 4 સાથે ઇન્ક્રીઝ કરશું. થર્ડમાં આપણે ઇન્ક્રીઝ કરશું, 3 અને 4 સાથે લેશું. ફરીથી 1 સિંગલ, 2 સિંગલ અને 3 અને 4 સાથે. હવે આ રાઉન્ડમાં આપણા પાસે 12 સિંગલ ક્રોશે છે. 12 સિંગલ ક્રોશે છે આપણા પાસે, બરાબર. અને આપણાને ફરીથી 3 રાઉન્ડ સાદા કરવાના છે. સો 12 3 જા 36. સો આપણે ડાયરેક્ટ 36 તક કાઉન્ટ કરશું. ઓકે, આટલું કરીને આપણે આગળ જોઈએ. આપણું 36 તક થઈ ગયું. નેક્સ્ટ આપણે ફરીથી ઇન્ક્રીઝનો રાઉન્ડ કરશું. સો આપણે 3 સિંગલ ક્રોશે કરશું. 1 2 અને 3 સિંગલ ક્રોશે કરા. હવે ફોર્થના અંદર આપણે 4 અને 5 સાથે કરશું. 1 અને 2 ઇન્ક્રીઝ કરશું. આમ 3 ટાઈમ્સ કરશું પૂરા રાઉન્ડમાં. ફરીથી કરશું 1 2 3 4 અને 5 સાથે. 4 અને 5 અને હવે લાસ્ટ ટાઈમ 1 2 3 4 અને 5 સાથે. આ રાઉન્ડમાં આપણા પાસે 15 સિંગલ ક્રોશે છે અને આપણાને 4 રાઉન્ડ્સ કરવાના છે સિંગલ ક્રોશેના સાદા. સો 15 4 જા 60. સો 60 સુધી આપણે કાઉન્ટ કરશું. આટલું કરીને આપણે આગળ જોઈએ. 60 સુધી આપણું થઈ ગયું છે. ઓકે, અને આપની આ પિન જો यहाँ સુધી કવર થઈ ગયું છે. હવે આપણે 2 ચેન લેશું. 1 અને 2 ચેનને સ્કીપ કરશું. 1 અને 2 અને થર્ડમાં નાખશું અને બાકી બધા સિંગલ ક્રોશે કરશું રાઉન્ડના એન્ડ તક. મીન્સ કે 13 સિંગલ ક્રોશે આવશે. આટલું કરીને આપણે આગળ જોઈએ. નેક્સ્ટ રાઉન્ડમાં આપણે यहाँ જે આપણે 2 ચેન લીધેલી વहाँ આપણે 2 સિંગલ ક્રોશે કરશું. 1 અને 2 અને બાકીનો રાઉન્ડ આપણે પૂરો કરશું 15 સિંગલ ક્રોશે સાથે. મીન્સ આ 1 2 થયા. હવે નેક્સ્ટમાં 3 એમ આપણે 15 તક કાઉન્ટ કરશું અને આ રાઉન્ડને પૂરો કરશું. ફરીથી આપણે 15નો એક સાદો રાઉન્ડ કરશું. મીન્સ કે હરેક સિંગલ ક્રોશે જે આપણે લીધું છે એના ઉપર સિંગલ ક્રોશે લેશું. એમ આપણે 15 પર 15 લેશું. હવે આપણે 3 સિંગલ ક્રોશે કરશું. 1 2 અને 3. પછી આપણે ડિક્રીઝ કરશું.
એકમાંથી નાખશું, આંટો લઈને બહાર નીકાળશું, ફરીથી બીજી વીણીના હોલમાં નાખશું, આંટો લઈને બહાર નીકાળશું, 3 લૂપ આવ્યા એને એક સાથે સિંગલ કરશું. ફરીથી જોઈએ 3 સિંગલ ક્રોશે, 1 2 3 સિંગલ ક્રોશે અને ડિક્રીઝ કરશું. 1 બહાર નીકાળશું, બીજામાં નાખું, બહાર નીકાળશું, 3 લૂપ આવ્યા કાંટા પર એને સિંગલ કરશું અને હજી એક વાર કરશું. 1 સિંગલ ક્રોશે, 2 સિંગલ ક્રોશે અને 3 સિંગલ ક્રોશે. નેક્સ્ટમાં ડિક્રીઝ. હવે આપણે આપણી જે ક્લિપ છે એને અંદર નાખી દઈશું. આમ પકડશું, અહીંયા હોલ છે જો, આમ પકડશું અને આ ભાગને અહીંયાથી બહાર નીકાળશું. ઓકે, બરાબર ટાઈટ કરી લઈશું કે બરાબર એ ઉપર થઈ જાય. અને હવે આપણે ફરીથી 6 ટાઈમ ડિક્રીઝ કરશું. બસ હવે ડિક્રીઝ જ કરતા જશું. 1 આમ 6 ટાઈમ કરશું. ટુ ટાઈમ્સ કરું. 3 4 5 and 6. થોડો ધાગો લંબો રાખશું અને કટ કરી લેશું. લાસ્ટમાં આને આપણે આ સ્ટિચ કરીને એન્ડ કરશું. अंदर से थोड़ा पास કરી દેશું. અને આ થ્રેડને કટ કરી દેશું. આપની ટિક ટેક ક્લિપ રેડી છે. ઓકે, શુક્રન.